ગુડ મોર્નિંગ, કેમ છે બધા મજામાં? ચાલો આપણે વેક્ટર અલ્જીબ્રા એટલે કે સદિશ અવકાશમાં સદિશોનું બીજગણિતમાં આગળ વધીએ. જી મેઇનમાં લેવલ 1 પ્રકારના એમસીક્યુ, લેવલ 1 પ્રકારના એમસીક્યુ એટલે ગુજકેટ માટે પણ ખૂબ ઉપયોગી હોય એવા પ્રશ્નો છે. મોટાભાગના પ્રશ્નો છે એ બોર્ડના જે એમસીક્યુ પૂછાય છે રિટર્ન પેપર માટે, પહેલો પાર્ટ છે એમસીક્યુ, એ પ્રશ્નો બધા ગુજકેટમાં. અને જી લેવલ 1 એટલે કે લેવલ 2 માટે ફાઉન્ડેશન છે. લેવલ 3 પણ આના મદદથી ઘણા આના જેવા પ્રશ્નો આવે છે એ પણ સોલ્વ થઈ જશે. બરાબર છે? ખૂબ સરસ એમસીક્યુ છે. સૌ પ્રથમ 89 એબીસી વિષમતલી સદિશો છે અને આર સદિશ આવો છે કે એબીસીના સંયોજન સ્વરૂપે દર્શાવેલો છે. તો લેમડા શું હશે? તો લેમડા મેળવવો છે તો મ્યુ અને વી દૂર થાય એવી કોઈ એક પદ્ધતિ, તો એક સરળ પદ્ધતિ છે અહીંથી કે આપણે બંને બાજુ બી ક્રોસ સી વડે ડોટ પ્રોડક્ટ લઈએ. બી ક્રોસ સી વડે બંને બાજુ ડોટ પ્રોડક્ટ, એટલે કે અહીંયા આર સદિશ છે અને બી ક્રોસ સી વડે ડોટ પ્રોડક્ટ લીધો, તો અહીંયા પણ એમ જ બી ક્રોસ સી વડે ડોટ પ્રોડક્ટ લઈએ. લેમડા એ મ્યુ બી વી સી સદિશ. બરાબર છે? અહીંયા આપણે જોઈએ તો એને પેટી ગુણન કહેવાય. બી સી આર ડોટને ક્રોસ પ્રોડક્ટ. ઘણાને અહીંયા એવો પ્રશ્ન હોય છે કે સાહેબ અહીંયા ક્રમ થોડોક જુદો છે, આર ડોટ તો પહેલાં આવવું જોઈએ, તો ડોટ પ્રોડક્ટ છે એમાં ક્રમ બદલી શકે, એટલે કે આરને પહેલાંય લખી શકાય. આરને પહેલાં લખો તો અહીંયા આર પહેલાં આવે તો એ પણ ક્રમ તમે ચેન્જ કરી શકો છો. બરાબર? વૃત્તિ ક્રમમાં ક્રમ ચેન્જ કરી શકાય છે. હવે બી ક્રોસ સી પહેલાં સાથે ડોટ પ્રોડક્ટ થાય, એમાં લેમડા અદિશ છે એટલે આ ડોટ પ્રોડક્ટ કોના? સદિશ સાથે સાથે, એટલે એ પાછું પેટી ગુણન થશે. શું થશે? બી સી એ. પછી આની સાથે ડોટ પ્રોડક્ટ થશે તો એમાં બે આર હરખી થશે એના પેટી ગુણનમાં, બી સી બી એવું અહીં પેટી ગુણન બનશે. એટલે કે મ્યુ પછી છે એ બી સી બી, એટલે કે એ મૂલ્ય શૂન્ય થશે. એવી જ રીતે વી સાથે ત્રીજા સદિશ સાથે ડોટ પ્રોડક્ટ થાય ત્યારે વી અદિશ છે એ બહાર રાખીએ અને આની સાથે ડોટ પ્રોડક્ટ કરો તો બી સી સી એવું પેટી ગુણન, એટલે કે બોક્સ પ્રોડક્ટ થશે, એ પણ શૂન્ય થઈ જાય. એટલે કે તમે લેમડા બરાબર લખી શકો છો કે બી સી આર ના છેદમાં બી સી એ. હવે એક બીજું પણ ધ્યાન દોરી દઈએ કે અહીંયા વૃત્તિ ક્રમ બદલી શકાય છે. એટલે ધારો કે અંશ તમે એમને રાખતા હોય, છેદ ક્રમમાં લખવા માગતા હોય તો અહીંથી આમ ધક્કો મારી એ બહાર નીકળી જાય ને એ પાછો આગળ બેસે, એટલે કે આવી રીતે થઈ જાય એ બી સી. આમ પણ લખી શકો, ક્રમ વૃત્તિ ક્રમમાં ચેન્જ કરી શકો. હજી આને ધારો કે આમે લખી શકો, બીને છેલ્લે બેસાડી દો તો સી એ બી એવી રીતે પણ લખી શકાય. એવી રીતે ઉપર પણ લખી શકાય, બી સી આર છે એને બદલે આર બી સી એવું લખી શકાય. આવા જુદા જુદા જે પ્રમાણે વિકલ્પો એ રીતે એ વિકલ્પ સમજીને પસંદ કરવો. અને માટે એક સારામાં સારી ટેકનિક એ છે કે આવા જ્યારે એમસીક્યુ આવતા વિકલ્પોમાં, આવા ભળતા વિકલ્પો ઘણા બધા હોય ત્યારે પહેલાં અંશ સેટ કરી લેવો કે અંશ છે એવો વિકલ્પમાંથી કયો અંશ આપણે બને છે. એ બન્યા પછી છેદ બનાવવાનો પ્રયત્ન કરો. બરાબર છે? એવી ગોઠવણી કરો. 90માં એમસીક્યુ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડીની કિંમતો જોઈએ છીએ, જ્યાં આવી રીતના બે સદિશો આપેલા છે અને એબીસી વિષમતલી છે. વિષમતલી આપ્યું છે એનો મતલબ એ છે કે પેટી ગુણન શૂન્ય નથી. જેમ કે અહીં એબીસી વિષમતલી કીધું છે એટલે એનું પેટી ગુણન શૂન્ય નથી. એટલે પેટી ગુણન જે અહીં છેદમાં આવે છે એ શૂન્ય નથી, એના માટે એ શબ્દો વાપરેલા છે. ચાલો હવે અહીંયા જો આમાં બે રીતે ગણી શકાશે. આમાંથી એની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ, સોરી ડીની કિંમત. ડીની કિંમત અહીં મૂકી દઈએ એટલે એબીસી વાળું આખું પદ થશે. અથવા અહીંથી આપણે ડીની કિંમત છે કે બીની કે એની કિંમત ધારો કે અહીંયા મૂકી શકીએ. અહીંથી આપણે સૌ પ્રથમ ડીની કિંમત શું થાય, આમાંથી ડી બરાબર શું મળે? ડી બરાબર બી એ બીટા એ સદિશ માઇનસ બી સદિશ માઇનસ સી સદિશ થશે. એ આમાં મૂકીએ તો હવે શું જોવા મળશે? એ પ્લસ બી પ્લસ સી બરાબર આલ્ફા અને ડી એટલે બીટા એ માઇનસ બી માઇનસ સી. આવું મળ્યું. આલ્ફા અંદર ગુણી નાખીએ અને આ તરફ સદિશ લેતા જાય અને ફેર ગોઠવણી, તો અહીંયા આલ્ફા બીટાને અહીંયા 1 છે
એટલે એ સદીશ સામાન્ય લે તો 1 માઇનસ આલ્ફા બીટા ઇન્ટુ એ. પછી બી સદીશ છે ને અહીંયા માઇનસ આલ્ફા બી સદીશ છે, તો આપણે બી કોમન લઈ લઈએ તો આલ્ફા પ્લસ 1, અને પછી સી સદીશમાં સી સદીશ કોમન લઈ લઈએ એટલે અહીંયા છે 1 ને અહીંયા માઇનસ આલ્ફા, એ આ બાજુ એવા બરાબર શૂન્ય સદીશ વધ્યું છે. હવે ખાસ એક નવી વસ્તુ, વિષમતલી સદીશો હોય અને એબીસી વિષમતલી સદીશ છે, એનું સુરેખ સંયોજન એટલે અહીં કંઈક અદિશ છે, એનું સુરેખ સંયોજન શૂન્ય થતું હોય તો આ જે સંખ્યાઓ લખી અદિશી શૂન્ય જ હોવા જોઈએ. મતલબ કે 1 માઇનસ આલ્ફા બીટા બરાબર શૂન્ય, આલ્ફા પ્લસ 1 બરાબર શૂન્ય, આ પણ એ જ છે, આલ્ફા પ્લસ 1 બરાબર શૂન્ય. શું વિષમતલી સદીશ હોય ને આવી રીતે સંયોજન સ્વરૂપે લખ્યો એ બી સી સદીશ છે, સાથે કઈ સંખ્યાઓ છે એનો સરવાળો શૂન્ય થતો હોય તો આ સંખ્યાઓ શૂન્ય જ હોવી જોઈએ. તો આના ઉપરથી આપણે આલ્ફા બરાબર -1 મળ્યું છે. આલ્ફા બરાબર -1 અહીંયા મૂકીએ એટલે પ્લસ બીટા થયું, એટલે બીટા બરાબર પણ -1 મળ્યું છે. આલ્ફા અને બીટાની કિંમત મળી છે એ હવે આપણે પહેલાં પરિણામમાં કે બીજામાં મૂકી દઈએ છીએ. અહીંયા આલ્ફા બરાબર -1 મૂકો એટલે આવું જોવા મળશે, એ પ્લસ બી પ્લસ સી બરાબર -d સદીશ. -d આ તરફ આવશે એટલે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર શૂન્ય સદીશ મળે. બરાબર છે. આમાં પણ મૂકી જો, બીટા બરાબર -1 મૂકો તો -a સદીશ ને આ બાજુ આવશે એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર શૂન્ય સદીશ મળી જશે. સરસ MCQ છે. ચાલો હવે આગળ વધીએ. 90 પછી આગળ વધો. 91મો MCQ જોવો, એ પણ સરસ MCQ છે. ઘણા વિદ્યાર્થીઓ એ MCQ મને યાદી સોલ્વ કરવા માટે મોકલેલી છે, તો સોલ્વ કરી જ નાખી. મોટાભાગે જે વિદ્યાર્થીઓએ યાદી મોકલેલી છે, 3-4 વિદ્યાર્થીઓ કંઈક યાદી મોકલેલી છે. તો ચાલો હવે આપણે આગળ વધો. 91મો MCQ સરસ MCQ છે. શું આપ્યું છે? A ક્રોસ બી ક્રોસ ડોટ સી ક્રોસ ડી બરાબર કેવા સ્વરૂપે લખી શકાય? જે વિકલ્પો આપ્યા છે એ બધા ડોટ પ્રોડક્ટના સ્વરૂપમાં છે. ડોટ પ્રોડક્ટના સ્વરૂપમાં છે એટલે આપણે સૌ પ્રથમ ડોટ પ્રોડક્ટમાં ફેરવવાનો અને ગોઠવણ કરશું. તો સૌ પ્રથમ આના બરાબર, હવે અહીંથી જ રકમ લઈએ છીએ અને આવી રીતે લખી શકીએ, A ક્રોસ બી સી ડી. બરાબર છે. ખાસ એક પરિણામ યાદ રાખી લઈએ. ધારો કે આમ હોય A ડોટ બી ક્રોસ સી, તો પેટી ગુણન શું થાય આનું? A બી સી. એક સદીશ હોય, ડોટ બીજા ત્રીજાનો ક્રોસ પ્રોડક્ટ હોય તો આવી રીતે લખી શકીએ છીએ. એમાં એક સદીશ છે, આ સદીશ ડોટ બીજો ત્રીજો એટલે બીજા ત્રીજા સદીશ આવીને પહેલો સદીશ અહીંયા લખીને આ રીતે લખેલું છે. અહીંયા તમે ક્રમ પણ ચેન્જ કરી શકો છો, એ પણ જાણો છો. એટલે કે ડી પહેલાં આવી જાય અને A ક્રોસ બી સી સદીશ લખી શકીએ. હવે ફરીથી આને તો ડી ડોટ પહેલાંના ડોટ સાથે બીજા ત્રીજાનો ક્રોસ, A ક્રોસ બી ક્રોસ સી આમ લખી શકીએ. બરાબર છે. હજી ધ્યાન રાખજો, ડી ડોટ પહેલાં અહીંયા સદીશ ત્રિગુણન. સદીશ ત્રિગુણન કેવી રીતે છે? તો A ડોટ સી પહેલાં ને ત્રીજાનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજું, પછી માઇનસ સવળો ક્રમ છે A ડોટ સી ઇન્ટુ બી સદીશ, A ડોટ બી સી ડોટ બી ઇન્ટુ એ સદીશ. ઓકે. હા, ઘણાને એવું થાય છે કે આ ક્રોસ પ્રોડક્ટ અહીંયા હતો તો કોઈ જ વાંધો નહીં, ત્યાં લઈ ક્રમ બદલી નિશાની લખો તો પણ ચાલી જાય, અથવા એમાં જ લેશો પહેલાંનું ત્રીજા ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજું માઇનસ સવળો ક્રમ છે સી ડોટ બી ઇન્ટુ એ સદીશ. હવે ડોટ પ્રોડક્ટ કરીએ. ડી ડોટ આ પહેલા સદીશ સાથે, પહેલા સદીશમાં આ એક અદિશ છે, અદિશ છે એટલે એને આપણે બહાર રાખીએ છીએ. A ડોટ સી ઇન્ટુ બી ડોટ ડી.
ડી સદીશનો આની સાથે ડોટ પ્રોડક્ટ તો આ પણ એક અદિશ છે, સંખ્યા છે. સંખ્યાને આપણે ડોટ પ્રોડક્ટ ન થાય. ડોટ પ્રોડક્ટ માટે એ સંખ્યાને બાર, જેમ કે લેમડા હોય તો લેમડા બાર રાખી દઈએ છીએ અને એ ડોટ ડી બન્યું. આ છે એક નિસ્વાયક સ્વરૂપે લખવું છે. એમાં આ છે એ અગ્ર વિકર્ણ આવશે. આ બે ઘટકો અહીંયા સામસામે મૂકો, આ બે ઘટકોને અહીંયા સામસામે મૂકી દો, બરાબર છે. અને વચ્ચે માઇનસ એ આ બેના ગુણાકારમાં આવે જ છે. એટલે કે આ બેનો ગુણાકાર માઇનસ પછી આ બંનેનો ગુણાકાર, અને એ જે આવે એ યોગ્ય વિકલ્પ પછી પસંદ કરી લેજો. સરસ MCQ છે 91. ત્યાર પછી 92માં MCQ. 92માં MCQમાં એ સદીશ આપ્યો છે એ બરાબર, ઘણા આમ તો આવા MCQ આવી ગયા છે. બી એ ડોટ બી બરાબર શૂન્ય સદીશ છે. એ ક્રોસ બી બરાબર સી સદીશ છે, જ્યાં સી પણ સદીશ આપ્યો છે. -2i - j + k. તો બી સદીશ શોધો. તો બી સદીશ શું હશે? સાવ સહેલું. બી સદીશ ધારી લઈએ છીએ. બી સદીશ ધારી લઈએ પછી આપણે કંઈક પરિણામો આપ્યા છે 3. એક અહીંથી મળશે સમીકરણ ને 3 અહીંથી મળશે. એ સમીકરણ ઉકેલશું એટલે B1 B2 B3 બી સદીશના ઘટક મળી જશે. સૌપ્રથમ ધારી લઈએ છીએ, ધારો કે બી સદીશ છે એ B1 B2 B3 આવો એક સદીશ ધાર્યો. હવે આ બી સદીશનો એ સાથે ડોટ પ્રોડક્ટ 0 છે. એ ડોટ બી શૂન્ય આપેલ છે તો એ ડોટ બી શું થશે? B1 - B2 + B3. ડોટ પ્રોડક્ટ કેમ થાય? અનુરૂપ ઘટકોનો ગુણાકાર, ત્રીજા એટલે ત્રીજો, એનો સરવાળો 0. ચાલો એક આ સમીકરણ મળ્યું. બીજું એ ક્રોસ બી, એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ છે એ સી સદીશ સાથે સરખાવો. એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ લખીએ. એ ક્રોસ બી બરાબર થાય શું? તો ઝડપથી લખી નાખીએ નિસ્વાયક સ્વરૂપે. -B3 - B2 -B3 - B2 i, પછી B1 - B3 B1 - B3 × j, પછી નિસ્વાયક સ્વરૂપ ઉપરથી મળશે. B2 - B1 B2 + B1 × k સદીશ. આ સદીશ છે એને સી સદીશ સાથે સરખાવી દો. સી સદીશ આપ્યો છે એટલે કે આના બરાબર -2 -B2 - B3 બરાબર -2, સમીકરણ નંબર 2. ત્યાર પછી બીજાને સરખાવી દો. અહીંયા એટલે B1 - B3 બરાબર 1, સમીકરણ 3. અને છેલ્લાને સરખાવી દો તો B2 + B1 એટલે કે B1 + B2 બરાબર 1, સમીકરણ 4. આ 3 સમીકરણો અને એક આ સમીકરણ ઉકેલીએ એટલે B1 B2 B3 મળી જશે. B1 B2 B3 ને અહીંયા મૂકી દેશો એટલે બી સદીશ મળી જશે. બરાબર છે. સમીકરણ ઉકેલવું બહુ સહેલું છે. જેમ કે આ બેને પહેલાં તો B1 B2માં ફેરવી નાખો, અથવા B2 B3 કોઈ પણ બે ચલમાં ફેરવી નાખો અને એ કિંમત આમાં મૂકી દો. અથવા તો અહીંથી B1 અને B2ની B3ના સ્વરૂપમાં કિંમત મૂકો. B1 એટલે B3ના સ્વરૂપમાં મુકાઈ જશે. B1 બરાબર શું થાય? 1 + B3 એટલે અહીં B3 વાળું હોઈ ગયું. B2 એટલે પણ તમે B3ના સ્વરૂપમાં મૂકી દો અહીંયા. એટલે B3 વાળું સમીકરણ એમાંથી B3 મળ્યા પછી B3 મૂકશો એટલે B1 ને B2 મળી જશે. કોઈ પણ રીતે સમીકરણ ઉકેલી નાખજો. ઓકે. ત્યાર પછી 92 પછી હજી આગળ વધીએ. 92 પછી 93 94 95 છે એ બધા જ MCQ ટેક્સ્ટબુકમાં આવી ગયા એ પ્રકારના છે. એ સોલ્વ નથી કરાવતો. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. પ્રક્ષેપ માટે એક સૂત્ર થોડુંક રિવિઝન કરી નાખીએ. એનો બીની દિશામાં પ્રક્ષેપ છે જે સૂત્ર ધ્યાન રાખજો. એ ડોટ બી કેરેટ
બરોબર છે. અથવા આને ઘણા આમ પણ લખતા હોય એ ડોટ બી છેદમાં બીનું માન, અહીં એકમ સદિશ છે, આ પણ એ જ લખેલું છે. બરોબર છે. જે કોઈ સ્વરૂપે પ્રક્ષેપનું માન કીધું હોય તો અહીંયા ભેગું માનની નિશાની એટલે કે ધન મૂલ્ય મળે એવું લખી નાખવાનું. પછી પ્રક્ષેપ સદિશ એનો બીની દિશામાં પ્રક્ષેપ સદિશ, તો આવું જે સૂત્ર છે એ ડોટ બી કેરેટ ઇન્ટુ બી કેરેટ, અથવા બીજી રીતે આવા સ્વરૂપે લખવું હોય તો એ ડોટ બી છેદમાં એ ડોટ બી છેદમાં બીના માનનો સ્ક્વેર ઇન્ટુ બી સદિશ. બે એક જ છે એવું જોઈ શકશો. બી કેરેટ એટલે તમે બીના છેદમાં બીનું માન મૂકી દો એટલે અહીંયા બીનું માન, અહીંયા બીનું માન, એટલે એ બીના માનનો સ્ક્વેર એવી રીતે લખ્યું છે. પ્રક્ષેપ સદિશ કીધું હોય ત્યારે બી કેરેટ વડે ગુણી નાખવાના એટલે કે બીની દિશાનો એકમ સદિશ. બીજી ટેકનિક, એનો બીની દિશામાં પ્રક્ષેપ કે પ્રક્ષેપ સદિશ કીધું હોય તો એથી શરૂ થાય છે. અહીંયા એનો બીની દિશામાં તો બંને સૂત્રો એથી શરૂ થાય, પછી બધે બીજ આવે છે. સદિશ હોય ત્યારે ભેગું સદિશ વડે ગુણાકાર કરવાનો છે. સિમ્પલ ટેકનિક છે. તો આ ઉપર આધારિત છે એમસીક્યુ. પછી એક 95મો છે, સાવ સહેલો છે. આઈનો જેની દિશામાં પ્રક્ષેપ, સાવ સહેલું. પહેલાં તો આઈ અને જે લંબ સદિશ છે, આઈ અને જે લંબ સદિશ છે તો આ ધારો કે આઈ છે, આઈનો જે ઉપર પ્રક્ષેપ સદિશ શું થાય કે પ્રક્ષેપ શું થાય, તો લંબ સદિશ હોય ત્યારે એનો પ્રક્ષેપ એટલે પ્રોજેક્શનનું માપ છે એ શૂન્ય થઈ જાય. આનો એક સંકેત લખાવી દઉં, એનો બીની દિશામાં પ્રક્ષેપ એટલે પ્રોજેક્શન ઓફ એ ઓવર બી, એનો બીની દિશામાં પ્રક્ષેપ, પ્રોજેક્શન એટલે પ્રક્ષેપ. ત્યાર પછી પ્રક્ષેપના વાદસૂત્રો. ત્યાર પછી 96માં સમાંતર બાજુ ચતુષ્કોણનો એક એમસીક્યુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS, આકૃતિ દોરી નાખીએ. PQRS સામાન્ય રીતે આવા બધામાં આકૃતિ દોરી નાખવાની. PQRSમાં PQ પ્લસ PS શું થાય, PQ પ્લસ PS શું થાય, સિમ્પલ જ છે. PQ અને PS શું છે તો એક સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની એટલે કે સંલગ્ન બાજુઓ જ દર્શાવે છે. એનો સદિશ સરવાળો છે એનો વિકર્ણો દર્શાવે એટલે કે PR દર્શાવે. બરાબર છે. સાવ સહેલો એમસીક્યુ. PR વિકલ્પ પસંદ કરી લેવાનો. ત્યાર પછી 99 બાકીના બધા પ્રક્ષેપ ઉપર, એટલે આ સૂત્રો એક લખી નાખજો તમે. એ સૂત્રો ઉપરથી આવા એમસીક્યુ થઈ જશે. સાવ ક્લિયર એવું પ્રક્ષેપના સૂત્રો માટે. સમાંતર બાજુ 99 બે સદિશો UVW માટે યુનું માન 1 છે, વીનું માન 2 છે, ડબલ્યુનું માન 3 છે. 1 2 3 આપેલા છે. ત્યાર પછી હવે આગળ વધો તો શું છે, જો વીના યુ પર પ્રક્ષેપનું માન, વીના યુ પર પ્રક્ષેપનું માન બરાબર વીના ડબલ્યુ પર પ્રક્ષેપનું માન, બે સમાન હોય અને વી અને ડબલ્યુ એકબીજાને લંબ હોય. વી અને ડબલ્યુ એકબીજાને લંબ એટલે આવું આપેલું છે, વી ડોટ ડબલ્યુ બરાબર 0 આવું આપેલું છે. તો તમારે હવે યુ માઇનસ વી પ્લસ ડબલ્યુનું માન જોઈએ છીએ. સામાન્ય રીતે આવા જે કંઈ એમસીક્યુ 2 સદિશ 3 સદિશ હોય એનો સરવાળો કે બાદબાકી હોય એનું માન મેળવવાનું હોય ત્યારે એક ખાસ ટેકનિક, સિમ્પલ ટેકનિક છે. એમને કાંઈ નહીં થાય, તમે વર્ગ કરી અને મેળવશો તો થઈ જાય. એનો વર્ગ શું છે, યુના માનનો સ્ક્વેર પ્લસ વીના માનનો સ્ક્વેર પ્લસ ડબલ્યુના માનનો સ્ક્વેર. બરાબર. પછી માઇનસ 2u ડોટ વી પ્લસ માઇનસ 2v ડોટ ડબલ્યુ
પ્લસ 2u.w. હવે આ ત્રણ કિંમતો તો આપણી પાસે છે. અરે 1 2 3 અહીં મૂકી દેશું, એનો સ્ક્વેરનો સરવાળો. હવે એક આ પણ આપ્યું છે v.w બરાબર 0 છે. હવે આ બે કિંમત છે અહીંથી મળશે વીનો યુ પર પ્રક્ષેપ એટલે v.u છેદમાં યુનું માન, એનું માન સમાન છે. એવી જ રીતે સામે વીના ડબલ્યુ પર પ્રક્ષેપનું માન v.w છેદમાં ડબલ્યુનું માન. કંઈક બીજામાં ભૂલ છે. ડબલ્યુના યુ પર પ્રક્ષેપનું માન આવી રીતે છે ડબલ્યુના યુ પર એટલે w.u, જો કે ત્યાં ક્રમાલ છે છેદમાં યુનું માન. આના ઉપરથી શું મળશે? યુ અને વીના ડોટ પ્રોડક્ટ સમાન છે તો આ બે કેન્સલ થઈ જશે. અહીં કિંમત મૂકી દેશો એટલે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, 9 ને 1 10 ને 4 14, 99 પછી 100 પ્રક્ષેપનો છે થઈ જશે. પછી 101 શું છે? એ અને બી વચ્ચેના ખૂણાનું માપ π/6 છે. એ સદીશ અને બી સદીશ વચ્ચેના ખૂણાનું માપ 5π/6 છે. આટલું બરાબર, આટલું આપ્યું છે. પછી એના બી પર પ્રક્ષેપનું માન, એના બી પર પ્રક્ષેપનું માન આપેલું છે 6/√3 આપેલું હોય તો બીની કિંમત શોધો, તો એનું માન મેળવો. કંઈ જ વાંધો નહીં, આ સૂત્ર ઉપરથી આપણે એટલું કહી શકીએ a.b છેદમાં બીનું માન બરાબર 6/√3. હવે a.b જોશે ને આના ખૂણાના સૂત્ર ઉપરથી મળી જાય. ધારો કે બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો શું છે? cos થીટા બરાબર a.b અપોન એનું માન બીનું માન. એમાં અહીંયા સૂત્ર શું થશે? cos 5π/6 બરાબર a.b છેદમાં બીનું માન એનું માન. cos 5π/6 એટલે શું થાય? તો કે પાઈ માઇનસ π/6 બીજું ચરણ એટલે cos માઇનસ હોય એટલે માઇનસ, અહીંથી આગળ સાદું રૂપ આપીએ તો શું થાય? માઇનસ π/6 એટલે √3/2 બરાબર a.b એનું માન બીનું માન. આ બંનેનો ઉપયોગ કરશું એટલે આપણને એનું માન મળશે. કેવી રીતે? તો આ કિંમતો છે એ અહીંયા મૂકી દઈએ. આવું દેખાય છે અહીંયા, ત્યાં 6/√3 મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો એનું માન મળે. એટલે કે આવી રીતે થયું √3/2. અહીંયા હું મૂકશું 1/ એનું માન એમને અમને 6/√3. આ 3 અહીંયા આવશે, √3 3 થયા, પછી છેદ ઉડશે એટલે ત્યાં 2, અહીંયા આવશે 4 એટલે એનું માન બરાબર 4 મળી જશે. બરાબર છે. ત્યાર પછી આગળ વધો. કમ્પોનન્ટ એટલે પ્રક્ષેપનું માન જ એક પ્રકારનું છે, એનો ઘટક કહેવાય. ત્યાર પછીનો એક MCQ ચતુષ્ફલકવાળો છે. તો ચતુષ્ફલક અને સમાંતર બાજુ ચતુષ્ફલક, સમાંતર ફલક એ બેના ઘનફળ મેળવવાના સૂત્ર અને સાથે સાથે એક ત્રિકોણનું ક્ષેત્રફળ બધા એક કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ સદિશની મદદથી. બરાબર, એક સમાંતર ફલકનું ઘનફળની વાત કરીએ. સમાંતર ફલક શું છે? તો એક આકૃતિથી સમજી લઈએ. આ એક સમાંતર ફલક છે, એમાં બે જ તળિયું છે. એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉપર ટોપ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને 4 સાઈડ બાજુઓ એ પણ સમાંતર બાજુ. ટોટલ 6 બાજુ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવી ત્રિપરિમાણીય આકૃતિ સમાંતર ફલક છે. જેમ કે એક આપણે કોઈ રૂમ બેઠા છીએ, આ રૂમમાં તો આ રૂમ છે એ પણ સમાંતર ફલક સમજી શકીએ. એની 6 બાજુ ચોરસ કે લંબચોરસ હશે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ. બરાબર છે. તો બધી બાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ સમાંતર ફલક બન્યું છે. આનું ઘનફળ મેળવવાનું સૂત્ર શું છે?
તો કે સંલગ્ન ધારો. ધારો એટલે કે ઘણાને બાજુઓ પણ કહે છે, પણ આપણા ગુજરાતીના સ્પેશિયલ શબ્દ મુજબ તો આ ધાર કહેવાય. જેની સંલગ્ન ધાર એટલે કે જોડાયેલી હોય એક કોઈ શિરોબિંદુ સાથે, અથવા પાસેની ધાર એવો શબ્દ કહે. પાસેની ધાર એટલે જો આ બે ધાર લઈએ ને આ ત્રીજી ધાર, તો એ પાસેની કે સંલગ્ન ધાર ન કહેવાય. આ બે રાખીને બે અહીંયા લઈએ તોય નહીં. ત્રણ પાસેની એટલે કે એક જ શિરોબિંદુ સાથે જોડાયેલી હોય ત્રણ ધારો, જો ABC હોય, કોઈ પણ ત્રણ ધારો ABC હોય પાસેની, તો સમાંતર ફલકનું ઘનફળ એ પેટી ગુણનનું ધન મૂલ્ય એ સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે છે. ટૂંકમાં શું છે કે આ જે ત્રણ ધાર છે એનું પેટી ગુણન, એનું ધન મૂલ્ય લઈએ એટલે ઘનફળ દર્શાવે. પેટી ગુણન છે એ નિસ્વાયક છે. નિસ્વાયકનું મૂલ્ય ધન કે ઋણ આવે, એનો માનાંક લઈ લેશો, જે મૂલ્ય મળે છે એ ઘનફળ દર્શાવે. બરાબર. હવે એક ચતુષ્ફલકનું ઘનફળ. ચતુષ્ફલક શું છે? તો એક ત્રિકોણી પિરામિડ છે. ધારો કે ઉપર ટોચ છે વી છે, નીચે તળિયું ત્રિકોણ ABC છે, આ તળિયું છે, બેઝ છે, પાયો છે. કેવી આકૃતિ છે? તો કે તળિયું ત્રિકોણ છે ને, એક આ સાઈડ ને એક પાછળની સાઈડ, ત્રણ સાઈડ એ પણ ત્રિકોણ છે. ટોટલ 4 સાઈડ છે, 4 બાજુઓ છે, 4 ત્રિકોણ છે. ત્રિકોણી પિરામિડ કહેવાય છે. આપણે ઇજિપ્તના કે એવા પિરામિડ ની આકૃતિ જોઈએ તો એમાં તળિયું ચોરસ હોય છે કે લંબચોરસ હોય છે, અને બાકીની જે 4 બાજુઓ છે એ ત્રિકોણાકાર હોય છે. જ્યારે અહીંયા 4 બાજુઓ ત્રિકોણ હોય એટલે એને ત્રિકોણી પિરામિડ એવું પણ કહે છે. આનું ઘનફળ મેળવવું કેવી રીતે? તો પણ આમાં સંલગ્ન ધાર, ધારો કે VA, VB ને VC આ 3 ધાર છે, તો એનું ઘનફળ VA, VB, VC, અથવા ધારો કે સદિશ ABC છે, તો સદિશ ABC એનું પેટી ગુણન મેળવવાનું, એનું ધન મૂલ્યનો છઠ્ઠો ભાગ, એટલે કે એને 1/6 વડે ગુણ નાખો. ટૂંકમાં આના જેવું જ સૂત્ર, 1/6 વડે ગુણ નાખો તો ચતુષ્ફલકનું ઘનફળ થઈ જાય છે. હવે બીજી વસ્તુ, શું આપેલ હોવું જોઈએ બંનેમાં? તો પાસેની 3 ધાર હોવી જોઈએ. જો ધાર ન આપી હોય અને શિરોબિંદુ આપ્યા, ધારો કે અહીં બિંદુઓ આપ્યા છે, તો પણ ધાર મેળવી શકાય. જેમ કે VS સદિશ કેમ મળે? VA એટલે કે એ સદિશ કેમ મળે? તો VA સદિશ કેમ મળે? એના સ્થાન સદિશમાંથી વીનો સ્થાન સદિશ બાદ કરવો. VB સદિશ કેમ મળે? તો VB સદિશ બીના સ્થાન સદિશમાંથી વીનો સ્થાન સદિશ કરો એટલે B સદિશ મળી જશે. એવી રીતે VC સદિશ મેળવી લેવાનું. એ ત્રણેય સદિશ મળી જાય, એનું પેટી ગુણન, એનું માન ને એનું 1/6 છઠ્ઠા ભાગ છે એ ચતુષ્ફલકનું ઘનફળ થાય. ચાલો એને સમજાવતો એક એક્ઝામ્પલ લઈ લઈએ. 105 MCQ છે. 105માં MCQમાં એક ચતુષ્ફલક VAB છે. એના શિરોબિંદુઓ આપ્યા છે V451, એ શિરોબિંદુ આપ્યું છે 0, -1, -1. B શિરોબિંદુ છે 1, 2, 3. C શિરોબિંદુ છે 4, 4, 4. તો ઘનફળ શું થાય? ચતુષ્ફલકનું ઘનફળ મેળવવું છે. શિરોબિંદુઓ આપ્યા છે તો પણ એની બાજુઓ મળી જશે, જે અહીંયા સમજાવ્યું એ રીતે. VA સદિશ મેળવી લઈએ. VA સદિશ કેમ મળે? એમાંથી વીનો સ્થાન સદિશ બાદ. જો આ શિરોબિંદુ છે એટલે આનો વિનાયામ 451 છે, એટલે વીનો સ્થાન સદિશ 4i 5j પ્લસ k થાય. 4i પ્લસ 5j પ્લસ k. એવી રીતે એનો સ્થાન સદિશ આ શૂન્ય છે, -j -k. બીનો સ્થાન સદિશ i પ્લસ 2j પ્લસ 3k. એવી રીતે સીનો સ્થાન સદિશ 4i પ્લસ 4j પ્લસ 4k એમ આપેલા છે. તો VA સદિશ કેમ મળે? એમાંથી V સદિશ બાદ કરીએ એટલે -4i, -1 -5 એટલે -6j, -1 -1 -2k.
વીબી સદિશ મેળવવો છે કેમ મળે તો બીમાંથી વીનો સદિશ બાદ કરો 1 - 4 એટલે -3 -3 -1 + 2k ત્યાર પછી વીસી સદિશ મેળવો વીસી સદિશ કેમ મળે તો સીમાંથી વીનો સદિશ બાદ કરો 4 - 4 0 4 - 5 - j અને +3k હવે વીએ વીબી વીસીનું પેટી ગુણન મેળવી લો પેટી ગુણન એટલે એક નિશ્વયકમાં વીએ પહેલી હાર -4 -6 -2 -3 -2 2 0 -1 3 આનું મૂલ્ય મેળવી લો એ જે આવશે એને તમે આ સૂત્રમાં મૂકી દો એટલે કે એનું ધન મૂલ્ય મેળવી અને 1/6 વડે ગુણી નાખો બરાબર છે આવી જ રીતના MCQ છે એવી રીતે સમાંતર ફલકની વાત કરીએ જો 3 ધારો આપી હોય તો આ છે જો શિરોબિંદુ આપ્યા હોય તો શું કરવાનું છે શિરોબિંદુઓ ધારો કે અહીંયા કંઈ આપેલા છે ABC અને D બિંદુ આપ્યા છે તો બી સદિશ કેમ મેળવવા તો બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરો આ સદિશ કેમ મેળવશું તો સીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ એ સદિશ કેવી રીતે મેળવશું ડીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ એટલે 3 ધાર મળી જાય જ્યારે બિંદુ આપ્યા હોય તો ધાર આ રીતે મેળવી લેવાની ધાર મળી ગયા પછી તમે આ સૂત્રનો ઉપયોગ કરજો ખાસ ધ્યાન રાખજો એવી જ રીતે 108માં ખૂણો એ મેળવવાનો છે 108મો MCQ હવે આપણે લેવલ 2ના MCQ તમને સોલ્વ કરવા માટે આપી દઈશું એ ધ્યાન રાખજો એક લેવલ 3 શરૂ કરી દઈશું લેવલ 2માં લેવલ 3માં ઘણા MCQ એક સરખા જેવા છે ત્રિકોણ ABC માં ABCના યામ આપેલા છે એ છે 1 0 0 છે B 0 1 0 છે C 0 0 1 છે તો માપ ખૂણો એ મેળવો થોડી ભૌમિતિક રજૂઆત પણ સમજી લઈએ તો ધારો કે x અક્ષ y અક્ષ z અક્ષ આ રીતે આપેલા છે બરોબર છે એ બિંદુ 1 0 0 એટલે x અક્ષ પર ઉગમ બિંદુથી એક અંતરે આવેલું છે બિંદુ 1 0 0 એવી જ રીતે બી બિંદુ 0 1 0 સી બિંદુ 0 0 1 આવું આપેલું છે અને આ એક ત્રિકોણ છે એમાં તમારે ખૂણો એ મેળવવો છે હવે ખૂણો એ મેળવવો છે પહેલાં તમે કોઈ પણ ગણતરી કર્યા વગર વિચારો ખૂણો કેટલો થતો હશે એટલું કહી દઈએ કે આ બધા માપ 1 1 એકમ છે આ બધા માપ 1 1 એકમ છે તો આ બધી બાજુઓના માપ સરખા થશે ખૂણો કેટલો થશે એ જોવાનું છે તો ચાલો ખૂણો ઘણા વિચારી લીધો હશે આપણે સૈદ્ધાંતિક રીતે ગણ નાખીએ ખૂણો એ શોધવો હોય તો શું કરવું પડે ખૂણો કોઈ પણ બે સદિશ વચ્ચે ખૂણો શોધવો હોય તો પહેલાં સદિશ જોઈએ એના ડોટ પ્રોડક્ટ છેદમાં એનું માન તો એ બી સદિશ મેળવી લેવાનું અને એસી સદિશ મેળવવાનો જો બિંદુઓ વચ્ચેનો ખૂણો નથી મેળવવાનો તમારે સદિશો વચ્ચે સદિશ મેળવવાના છે એ બી સદિશ કેમ મળે બીમાંથી એનો સ્થાન સદિશ બાદ 0 - એટલે -i 1 - 0 + j એ સી સદિશ મેળવો છે સીના સ્થાન સદિશમાંથી એનો સદિશ બાદ -i + k હવે જો બંને વચ્ચેનો ખૂણો થીટા હોય ખૂણો એ હોય તો કોસ એ બરાબર બંનેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન બંનેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન એ બી ડોટ એસી છેદમાં બેનું માન એ બી ડોટ એસી શું થશે 1 0 0 છેદમાં એનું માન ને બીનું માન √2 × √2 એટલે 1/2 થયા તો એ બરાબર કેટલા છે કોસ એ બરાબર 1/2 તો એ બરાબર π/3 થાય ઘણા વિચારી જ રાખ્યું છે કે સમબાજુ ત્રિકોણ બન્યો છે એટલે એની વચ્ચેનું ત્રણેય ખૂણા છે π/3 માપના હશે ચાલો તો હજી એના ઉપરથી તમે ખૂણો બી ખૂણો સી મેળવવાના સૂત્રોનો ઉપયોગ કરી ખૂણો મેળવો ખૂણો બધા જ π/6 આવશે
ત્રણે ત્રણ ખૂણા π/6 આવશે, એક વખત મેળવી જોજો. ત્યાર પછીનો MCQ છે 109મો MCQ. સરસ MCQ છે. a+b+c શૂન્ય સદિશ છે, એક આટલું આપેલું છે. ત્યાર પછી એનું માન, બીનું માન, સીનું માન આપ્યું છે. એનું માન 3 છે, બીનું માન 5 છે, સીનું માન 7 છે. ABCના માન આપેલા હોય તો એ અને બી વચ્ચેના ખૂણાનું માપ, એ અને બી વચ્ચેનો ખૂણો જોઈએ છે. જો બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટાનું સૂત્ર શું થાય? બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન. શું ઘટે તમારે ખૂણો થીટા મેળવવા માટે? તો બંનેનો ડોટ પ્રોડક્ટ, બેનું માન તો આપ્યા છે એ અને બીના. એ ડોટ સી મેળવવા છે, એ કેવી રીતે મળે? તો જો એ આના ઉપરથી મળશે. કેવી રીતે મળે? સેજ ધ્યાન રાખો. એ ડોટ બી જોઈએ છીએ એટલે એ અને બી સદિશ હું એક તરફ રાખું છું, સીને સામે લઈ જાઉં છું. બે સદિશ સરખા એટલે એના માન પણ સરખા, બરાબર. -cનું માન એટલે સીનું માન લખી શકાય. માન એટલે લંબાઈ સરખી છે તો એના વર્ગો પણ સરખા હશે. વર્ગો સરખા. હવે અહીંયા જોઈએ તો એના માનનો સ્ક્વેર પ્લસ 2a ડોટ બી, બરાબર છે, પ્લસ બીના માનનો સ્ક્વેર અને સામે સીના માનનો સ્ક્વેર. એનું માન, બીનું માન ને સીનું માન અહીંયા જે આપ્યા છે મૂકી દેશો એટલે એ ડોટ બી મળી જશે. એ ડોટ બીની કિંમત અહીંયા મૂકી દો, એને બીના માન આપેલા છે મૂકી દો તો કોસ થીટા મળશે. એના ઉપરથી થીટા તમે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવી શકો છો. ત્યાર પછી 111મો, 109 પછી 110 છે એ ચતુષ્ફલક છે, સમાંતર ફલક, ચતુષ્ફલકનું ઘનફળ મેળવવાનું છે. એ સૂત્ર હમણાં જોઈ ગયા એ રીતે છે. 111માં MCQમાં સરસ MCQ પણ છે. 111માં જો સી સદિશ છે એ બરાબર 7i - 4j - 4k આપ્યો છે. બી સદિશ આપ્યો છે -2i - j + 2k સદિશ છે. વચ્ચેના ખૂણાના અંતઃદુભાજકની દિશાનો સદિશ સી છે તથા વચ્ચેના ખૂણાનો અંતઃદુભાજક સદિશ સી છે. સીનું માન બરાબર 5√6 થાય તેવો સી સદિશ મેળવો. થોડું આકૃતિથી સમજીએ, બહુ સરસ MCQ છે. એ અને બી બે સદિશો આપેલા છે. જે કાંઈ હશે એ બે સદિશો આપ્યા છે. એમાં આપ્યા હશે, આમ પણ આપ્યા હોઈ શકે. બે વચ્ચેના ખૂણાનો દુભાજક, ખૂણાનો દુભાજક એટલે બે વચ્ચે જે ખૂણો આવે છે એનો દુભાજક, બે ખૂણા સરખા રહે એવો સદિશ સી મેળવવાનો છે. એવા ખૂણા સમાન રહે એવો સદિશ. જુદી જુદી લંબાઈના કેટલાય સદિશ હોય, ટૂંકમાં આ જ દિશામાં કેટલાય સદિશો મળશે. આપણે કેટલી 5√6 લંબાઈ થતો હોય એવો સદિશ સી મેળવવો છે. આ સદિશો એ અને બી છે, એની વચ્ચેનો ખૂણાના બે ખૂણા સમાન રહે એવો એક સદિશ સી, જે એવો એ સદિશ સીની લંબાઈ 5√6 થાય છે એવો સદિશ સી મેળવવો છે. બહુ સરસ MCQ છે. સૌપ્રથમ કન્સેપ્ટ ક્લિયર કરીએ. જો બે સમાન લંબાઈના સદિશ હોય, હા એક કહી દઈએ, બે સદિશનો સરવાળો કરીએ તો બંને સદિશનો સરવાળો એ શું દર્શાવે? વિકર્ણનું માપ, વિકર્ણને દર્શાવતો સદિશ મળે. એમાં ખૂણા સરખા હોવાની કોઈ ગેરંટી નથી હોતી. ક્યારે ખૂણા સરખા હોય? તો જો બાજુઓ આ બે સદિશની લંબાઈ સરખી હોય, જેમ કે ચોરસ છે કે સમબાજુ, ત્યારે એના વિકર્ણ છે એ બંને સમાન ખૂણા બનાવે. બરોબર છે? વિકર્ણ ક્યારે સમાન ખૂણા બનાવે? તો આ બે લંબાઈ સરખી હોય છે, એટલે કે ચોરસ હોય કે સમબાજુ ચતુષ્કોણ બનતો હોય ત્યારે. એટલે સૌપ્રથમ શું કરવાનું થાય? તો આપણે કે બે સદિશની લંબાઈ સરખી કરી દેવી પડે. બે સદિશની લંબાઈ સરખી કરી દો, પછી એનો સરવાળો કરો એટલે વિકર્ણને દર્શાવતો સદિશ મળે. એ વિકર્ણ સમાન ખૂણા જ બનાવતો હોય.
જ્યારે બે સદિશની લંબાઈ સરખી હોય તો એનો સદિશ સરવાળો છે એ વિકર્ણ એટલે એ સમાન ખૂણા બનાવે. બાકી કોઈ પણ સદિશના સરવાળાથી વિકર્ણ સદિશ મળે પણ એ સમાન ખૂણા ન બનાવતો હોય. વિકર્ણ મળે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ મળે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ સમાન હોવા વિકર્ણ બે ખૂણા સમાન બનાવે એની કોઈ ગેરંટી નથી હોતી. જેમ કે ફરીથી એક લંબચોરસ માટે જ વિચારીએ, આમાં બે ખૂણા સમાન ન હોય. ક્યારે સમાન થાય કે જો એ ચોરસ કે સમબાજુ હોય. એટલે આપણું પહેલું કામ એ છે કે બેને સમાન લંબાઈના બનાવીએ. એટલે હવે ધ્યાન રાખીએ તો એની દિશામાં એકમ સદિશ એ કેરેટ જ લખી નાખું છું. એનું માન 49 ને 16 ને 16 32 81 એટલે 1/9 7i - 4j - 4k બરાબર. એવી જ રીતે બી સદિશની દિશામાં એકમ સદિશ 4 ને 4 8 ને 1 9 વર્ગમૂળ 3 શું કર્યું છે? એકમ સદિશ મેળવા છે અને એના માન વડે ભાગી નાખ્યા. આનું માન મેળવી માન 9 મળે 9 વડે ભાગ્યા, આનું માન 3 મળે 3 વડે ભાગ્યા. એટલે બે એક લંબાઈના સદિશ થઈ ગયા છે. એક લંબાઈના સદિશ થયા એટલે એ અને બી કોઈ પણ સદિશ છે એ બે સમાન લંબાઈના થઈ ગયા, એક લંબાઈના સદિશ થયા. હવે એનો સરવાળો મેળવવાનો. સરવાળો એટલે વિકર્ણ મળી જશે પણ બે બાજુ સમાન છે એટલે વિકર્ણ છે એ સમાન ખૂણો બનાવતો સદિશ સી મળશે બરાબર. સીની દિશાનો સદિશ મળે. એ પ્લસ બી મેળવવા માટે શું કરશું? તો અહીંયા 1/9 બેમાંથી બહાર રાખવો હોય તો અહીંયા 1/9 કરી નાખીએ એટલે મેં 9 કરી જ નાખું છું. ચાલો અહીંયા 9 તો 3 વડે ગુણી છે ને, 3 વડે ગુણી એટલે અહીંયા 6 3 6. ચાલો સરવાળો i - 7j + 2k એવો સદિશ થયો. પછી એનું માન મેળવી લેવાનું. એ અને બીની દિશામાં સદિશ છે એનું માન મેળવી લે. માન મેળવશું શું કામે? તો આ વિકર્ણ એટલે કે બે સાથે સમાન ખૂણો બનાવતો સદિશની દિશામાં એકમ સદિશ મળે પછી આટલા વડે ગુણશું તો એટલી લંબાઈનો સદિશ થાય. એ પ્લસ બીનું માન મેળવો તો માન શું? 49 50 ને 4 54. હવે સી સદિશની દિશામાં એકમ સદિશ શું થાય? એ પ્લસ બી છેદમાં એનું માન. આ સીની દિશામાં એકમ સદિશ થયો એટલે સમાન ખૂણો બનાવતો એ દિશામાં એકમ સદિશ થયો. પછી તમે હવે એને આટલા વડે ગુણી નાખજો. 5√6 વડે ગુણી નાખશો એટલે સીની દિશાનો એકમ સદિશ મળી જશે. સરસ. સીની દિશામાં 5√6 માનવાળો સદિશ મળી જશે. બહુ સરસ છે. હવે કંઈ ભાગાકાર કરવો અઘરો નથી. √56 પછી આના વડે ગુણશો એટલે √56 એટલે કેટલા થશે? 9 ચોક એટલે 3√6 થશે. એમાં ભાગાકાર કરશો એટલે 1/9 ઉડી ગયા. 3√6 પછી આના વડે ગુણી નાખજો. બરાબર છે. હવે કંઈ અઘરો નથી. કન્સેપ્ટ બહુ સરસ હતો. પછી 112 મધ્યગાની લંબાઈ. ત્રિકોણ એબીસીમાં એબી અને એસી બે સદિશ આપેલા છે. ત્રિકોણ એબીસી એમાં એબી સદિશ આપેલો છે. એબી સદિશ શું છે? સરસ એમસીક્યુ છે જે ડબલઈમાં 2-3 વખત પૂછાયેલો છે. આ પ્રકારનો મધ્યગાને લગતા પ્રશ્નો આવે છે. મધ્યગાની લંબાઈ જોઈએ છીએ. મધ્યગા એટલે મધ્ય બિંદુને જોડતો એક રેખાખંડ. આપણે મધ્યગાની લંબાઈ એટલે સદિશ એમનું માન. આપણું કામ આટલું છે. મધ્યગાને દર્શાવતો સદિશ મેળવીને એનું માન મેળવશું એટલે મધ્યગાની લંબાઈ મળશે. આટલું ક્લિયર? મધ્યગા કેમ મેળવવી જુઓ. હવે એક પહેલાં આ ત્રિકોણ એબીસી માટે, ત્રિકોણ એબીએમ માટે એમ સદિશ શું થાય? ત્રિકોણનો નિયમ વાપરો. એમ એટલે કોનું પરિણામી છે? એબી વત્તા બીએમ. પછી ઓલા બીજા ત્રિકોણ એટલે કે એસીએમમાં વિચારો.
એમાં પણ એમ સદીશ મળશે. એમ સદીશ એ ત્રિકોણમાં કોનું પરિણામી છે? તો એસી વત્તા સીએમ. હવે બંનેનો સરવાળો કરો તો 2m સદીશ મળી જાય. બેનો સરવાળો 2m, અહીંયા સરવાળો AB વત્તા એસી. આ સરવાળો શું થશે? સરવાળો શું થશે એ જોવું હોય તો શું કરશું સરવાળો? તો કે મધ્યબિંદુ છે એટલે સદીશની લંબાઈ સરખી છે, પણ BM અને CMની દિશા વિરુદ્ધ છે, એટલે કે વિરોધી સદીશ કહેવાય. એટલે એનો સરવાળો શૂન્ય સદીશ થઈ જાય. ત્યાર પછી AB અને AC સદીશ આપ્યા છે, એનો સરવાળો 8i માઇનસ 2j પ્લસ 8k થયો. આ 2am સદીશ થયો. તો am સદીશ શું થશે? તો 2 વડે ભાગો 4i માઇનસ j પ્લસ 4k. પછી am સદીશનું માન મેળવો એટલે સદીશ એમની લંબાઈ મળે, એટલે કે મધ્યગાની લંબાઈ મળે. 16 1 ને 16, 16 દુ 32 ને 1 33, √33 મળ્યા. સરસ બે MCQ છે, 111 112. આ કોન્સેપ્ટ તો જબરદસ્ત છે. સામાન્ય રીતે ટેક્સ્ટબુકના મુદ્દાઓ સમજીને કરી નાખો. એ કર્યા પછી લેવલ 1 કે JEEમાં પૂછાયેલા પ્રશ્નો લગભગ મોસ્ટ ઓફ આવડી જાય એમ છે ને. એ જે ટેક્સ્ટબુકના મુદ્દાઓ એક્ઝામ્પલ છે એનું સરસ રીતે સમજણપૂર્વક રિવિઝન ને દ્રઢીકરણ થશે. તમારે ચેપ્ટર સ્ટ્રોંગ બની જશે, મજબૂત ચેપ્ટર તમારું બની જશે. ત્યાર પછી 113 ત્રિકોણ ABCમાં ત્રિકોણ ABCમાં જે રકમમાં લખેલું છે દર્શાવું છું. ત્રિકોણ ABC એમાં સદીશો શું આપ્યા છે? BC બરાબર A. B થી C તરફ દિશા દર્શાવતો સદીશ A છે. C થી A તરફની દિશા દર્શાવતો સદીશ B છે ને એક સદીશ C છે. ચક્રી ક્રમમાં દિશા છે ત્યારે એનું પરિણામી છે એ શૂન્ય સદીશ થાય. ત્રિકોણના નિયમ ઉપરથી મેળવી શકો. જેમ કે આ બંનેનો સરવાળો આમ થશે A પ્લસ B. પરિણામી શું થાય? BA થાય. બરાબર? B થી A તરફની દિશા BA સદીશ છે ને AB સદીશ છે તો એ શું થાય? માઇનસ C થશે. AB બરાબર C છે તો BA બરાબર માઇનસ C થાય. માઇનસ C આ તરફ લેશો એટલે આ પરિણામ થઈ ગયું. આ પરિણામ થયું પછી A વડે B વડે C વડે ક્રોસ પ્રોડક્ટ અનુક્રમે લેવાના છે એટલે તમને B વિકલ્પ મળી જશે. આવા પરિણામ ઉપરથી આવું થાય A ક્રોસ B બરાબર B ક્રોસ C બરાબર C ક્રોસ A. અગાઉ MCQ આવી ગયો છે. બરાબર છે? A વડે ક્રોસ પ્રોડક્ટ કરો પછી B વડે ને પછી C વડે એટલે આ મળી જશે. સમજવું હોય તો ચાલો, કોઈ વાંધો નથી. A વડે ક્રોસ પ્રોડક્ટ લઈએ. A વડે ક્રોસ પ્રોડક્ટ લઈએ તો અહીંયા શૂન્ય સદીશ થઈ જાય. અહીંયા A ક્રોસ B થશે, અહીંયા A ક્રોસ C થશે, અહીંયા પણ A ક્રોસ શૂન્ય સદીશ એટલે શૂન્ય સદીશ થશે. તો A ક્રોસ B બરાબર શું થશે? આ સામે ગયા માઇનસ, માઇનસને પાછા ક્રમ બદલી તો પ્લસ. હાલો હવે B વડે ક્રોસ પ્રોડક્ટ લઈએ. એક પરિણામ મળ્યું છે. બરાબર છે? B વડે ક્રોસ પ્રોડક્ટ લઈએ તો A ક્રોસ B, B ક્રોસ B શૂન્ય સદીશ થઈ જાય અને B ક્રોસ C શું કર્યું છે? B વડે ક્રોસ પ્રોડક્ટ લીધો છે. સોરી, તો B પાછળ લખ્યા છે તો અહીંયા પણ પાછળ લખવા પડશે. આગળ લખો તો આગળ લખવાનું. ક્રમ બદલી ન શકાય ક્રોસ પ્રોડક્ટમાં. બરાબર? ક્રમ બદલો ત્યારે નિશાની બદલી ના. અહીંયા A ક્રોસ B બરાબર આ સામે જાય તો માઇનસ B C ક્રોસ B અને પ્લસમાં લખવું હોય તો B ક્રોસ C. આ પરિણામ 2 1 અને 2 ઉપરથી A ક્રોસ B બરાબર B ક્રોસ C બરાબર C ક્રોસ A થાય. સરસ પરિણામ. આવું હોય ત્યારે જ્યારે ફરીથી ત્રિકોણ ચક્રી ક્રમમાં દિશાઓ હોય ત્યારે એનો સદીશ સરવાળો એટલે કે પરિણામી શૂન્ય થાય. એના ઉપરથી તમને આવા પરિણામો મળે.
એના ઉપરથી A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ C ક્રોસ A મળે. બરાબર છે. તો હજી આગળ વધો તમે. 113 પછી 114માં MCQ. ચાલો ત્યાર પછી 116મો MCQ. 116માં MCQમાં બહુ સહેલો છે, ટૂંકો MCQ છે, જલ્દી સોલ્વ કરી નાખીએ. 116માં MCQમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણમાં A શિરોબિંદુ એનો સ્થાન સદિશ શૂન્ય સદિશ છે. AC સદિશ C x પ્લસ y સદિશ છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? તો વિકર્ણ x પ્લસ y છે, તો એના બાજુઓને દર્શાવતા સદિશો x પ્લસ y, x અને y સદિશ લઈ શકીએ. બરાબર, એનો સરવાળો આ મળી જાય છે, તો આ લઈ શકીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું બાજુઓ હોય એના ઉપરથી ક્ષેત્રફળ મળી જાય. શું થાય? બાજુઓ એના ઉપરથી બાજુઓના ક્રોસ પ્રોડક્ટનું માન. બરાબર. હા, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પૂછ્યું હોત તો કે આ ચતુષ્કોણનું મળ્યું છે એનું અડધું કરી નાખો તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. આટલું. બરાબર. જે રીતે પૂછ્યું. 116 પછી 117, 118 લઈ લઈએ. 17 સહેલો છે, બાજુઓ આપી છે, ક્ષેત્રફળ મેળવવાનું. ત્રિકોણ ABCમાં AB અને AC સદિશ આપ્યા છે. ત્રિકોણ ABCમાં AB સદિશ RI પ્લસ J આપેલ છે. AC સદિશ આપ્યું છે SI માઇનસ J. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1 હોય તો આપેલા વિકલ્પોમાંથી શું હશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણમાં તમે એમ આકૃતિ વિચારશો તો પાસેની બાજુઓ આપી છે. બરાબર. એક AB છે અને AC છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 AB ક્રોસ AC એટલે RI પ્લસ J ક્રોસ SI માઇનસ J ક્રોસ પ્રોડક્ટ. બંને બાજુઓના ક્રોસ પ્રોડક્ટનું માનનું અડધું બરાબર 1 એકમ આપેલું છે. ક્રોસ પ્રોડક્ટ કરીએ તો પહેલાંનો પહેલાં સાથે, તો R ઇન્ટુ S, આનો I સાથે ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થઈ જાય. સોરી, પછી આનો માઇનસ R ક્રોસ. તો કોઈ પણ રીતે ગણી નાખજો, બહુ સહેલો જ થઈ ગયો છે. અહીંથી કોઈ પણ રીતે ગણી નાખજો. બરાબર. ક્રોસ પ્રોડક્ટ લઈ લેશો. ક્રોસ પ્રોડક્ટનું માન એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જશે. એવું લાગે તો લાગ્રાંજનો નિત્યસમ ત્રિકોણના ક્ષેત્રફળના કોઈ પણ પરિણામનો ઉપયોગ કરજો. ત્યાર પછી 119. ત્રિકોણની 3 બાજુઓ ABC છે. B અને Cના માન આપેલા હોય, B ડોટ C હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ. સરસ પ્રશ્ન છે. ત્રિકોણ ABCમાં ABCના સ્થાન સદિશ આપેલા. સીધા જ આકૃતિમાં એનો સ્થાન સદિશ A, Bનો B સદિશ છે, Cનો સ્થાન સદિશ C. આટલું આપ્યું છે. પછી એક આવું આપ્યું છે. Bનું માન 4 છે, Cનું માન 5 છે, 3 છે અને B ડોટ C બરાબર 0 સદિશ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો જોઈએ. કોઈ જ અઘરું નથી. B ડોટ C બરાબર 0 તો B અને C લંબ હશે. એક મારે લખવામાં ભૂલ થઈ છે, રકમ ફરીથી વાંચો તો કંઈક એવું લખ્યું છે. ABC શિરોબિંદુ નથી, સોરી, એની બાજુઓને દર્શાવતા સદિશો છે. એમાં B ડોટ C 0 છે એટલે B અને C લંબ હશે. B અને C સદિશ લંબ છે. ત્રિકોણ ABCમાં બાજુઓ દર્શાવે તો એક બાજુ આ થાય. ત્રિકોણનું ક્ષેત્રફળ સાવ સહેલું. 1/2 પાસેની બાજુઓના માન એટલે કે માપનો ગુણાકાર.
બરોબર. બીનું માન સીનું માન આપ્યું છે 4 તેરી 12, 12 એટલે ભાગ્યા 2, 6 એકમ આવશે. સરસ છે. એક હવે 121મો છેલ્લો MCQ. ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓના સ્થાન સદિશ. યસ, હવે શિરોબિંદુઓ આપ્યા છે. અહીંયા બાજુઓ હતી, અહીંયા શિરોબિંદુઓ આપ્યા છે. ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ આપ્યા છે તો સમતલ ત્રિકોણના સમતલને લંબ સદિશ મેળવવો છે. આ ત્રિકોણ રચે છે. ધારો કે 3 બિંદુઓ ગ્રીન બોર્ડ એટલે કે આ બોર્ડ ઉપરના બિંદુઓ છે, તો આ ત્રિકોણનું સમતલ બોર્ડ થયું કહેવાય. એને લંબ સદિશ મેળવવો છે. લંબ સદિશ કેટલાય મળે, કેટલી લંબાઈના મળે, એમાં લંબ હોય અને એક લંબાઈનો સદિશ. તો લંબ સદિશ કેમ મળે? તો એ સમતલ પરના કોઈ પણ 2 સદિશ લઈએ તો એ બી એક સદિશ એ બી લીધું, બીજો કોઈ પણ લઈએ, ધારો કે એસી લઈએ કે બીસી લઈએ, એ બી અને બીસી સદિશ મેળવવાના. પછી એનો ક્રોસ પ્રોડક્ટ કરશો એટલે લંબ સદિશ મળે. પણ એને લંબ સદિશ માત્ર નથી જોતો, લંબ હોય અને એક લંબાઈનો, એટલે કે પછી એને તમારે એના માન વડે ભાગી નાખવાનો છે. એ બી સદિશ શું મળશે? તો બી માઇનસ એ. બીસી સદિશ શું મળશે? તો સી માઇનસ બી. હવે એને અહીંયા મૂકી દેશો એટલે તમારે ત્રિકોણના સમતલને લંબ એકમ સદિશ વિકલ્પ મળી જશે. બરોબર છે. સરસ MCQ છે. ચાલો બાકીના MCQ સોલ્વ કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે આગળ વધશું. થેન્ક યુ.